લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇન દ્વારા સ્વ ત્રિકમલાલ જેઠાલાલ જોશી શ્રી મનોજ જોશીના પિતાશ્રીની 17મી પુણ્યતિથિ નિમિત્તે સ્મરણાર્થે એમના સૌજન્યથી ભિક્ષુકોને ભોજનનો કાર્યક્રમ યોજાયો. ભૂખ્યા અને ભોજનના વિચાર સાથે નર્મદેશ્વર મહાદેવ મંદિર શ્રી રાજુ પટેલ દ્વારા સેવા કાર્યરત છે. ભૂખ્યાના ભોજન એટલે કે જેને પણ ભૂખ લાગી હોય તેઓ અહીં લાઇનમાં બેસી જાય છે. ગરીબ હોય, અમીર હોય, જ્ઞાત જાત વિના અહીં વિના મૂલ્યે ભોજન ઉપલબ્ધ હોય છે. આ સેવા અંતર્ગત જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના ઉપક્રમે શ્રી મનોજ જોશી નર્મદા નગરીના પૂર્વ પ્રમુખના ત્રિકમલાલ જેઠાલાલ જોશીની 17મી પુણ્યતિથિ નિમિત્તે સ્વ ત્રિકમલાલ સ્મરણાર્થે શ્રી કેયુર મનોજ જોશીના સૌજન્યથી ભિક્ષુકોને ભોજન કાર્યક્રમ અત્રેના ઉધના મગદલ્લા રોડ પર આવેલ પંસિલ બેગ પાસેના નર્મદેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં તારીખ 8મી મંગળવાર સવારે 11:30 કલાકે યોજાયો હતો. ભોજનમાં સ્વાદિષ્ટ ખીચડી કઢી પીરસાયા હતા. શ્રી કયુર મનોજ જોશીના સૌજન્યથી આયોજિત ભિક્ષુકોને ભોજન કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટર શૈલેષ પટેલ નર્મદા નગરીના પૂર્વ પ્રમુખ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના પ્રમુખ શ્રી રાકેશપુરી ગૌસ્વામીના અધ્યક્ષ પદે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રુપના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશ પારેખ, સ્પેશિયલ કમિટી મેમ્બર જાવેફા, શ્રી દિલીપ શાહ, પૂર્વ ફેડરેશન કાઉન્સિલ મેમ્બર પણ આ સેવા યજ્ઞમાં જોડાયા હતા. આ કાર્યમાં લગભગ 78 લાભાર્થીઓ હતા. આ કાર્યક્રમને સફળતા બક્ષવા માટે શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરના વહીવટ કરતા શ્રી રાજુભાઈ પટેલે સહયોગીનો આભાર માન્યો હતો.